હેલો દોસ્તો, હર હર મહાદેવ. તો આજે લોકો મને ઘણા પૂછતા હોય છે કે તમારી જોબમાં કઈ રીતે હોય છે, કેમ કરવાનું હોય છે. તો જો આજે આ ફેડેક્સમાં ડિલિવરી કરવા જાઉં છું તો આમાં છે ને આ ચાવીથી લોક ખુલતો હોય છે જનરલી. આજે આ રીતે હજી મેં જોબ ચાલુ નથી કરી, હજી સ્ટાર્ટ જ કરી છે. ટ્રક લઈને નીકળો છું તો આપણે પહેલાં તો અમારે ટ્રકને લોડ કરવાનો હોય, સામાન બધો એટલે આમ લોડેડ જ હોય, પણ પછી અમારે જે રીતે ડિલિવરી કરવી હોય ને એ રીતે ગોઠવવાનું હોય. તો જો તમને બેક વ્યૂથી બતાવું કે કઈ રીતે અમે સામાન ગોઠવો હોય છે. જો આ રીતે બધો સામાન ગોઠવેલો છે. આ અત્યારે એવું છે કે ટ્રક થોડોક ચાલ્યો ને, બહાર લાવ્યો ને સ્ટેશનમાંથી, એમાં આ વળાક બળાક લેવામાં થોડુંક આમ પેકેજ આડાવડા થઈ ગયા, પણ બધા છે ને આ રીતે નંબર આપેલા હોય 1000 2000, તો અમે નંબર વાઇઝ ગોઠવી દઈએ. એટલે જ્યારે અમે સ્ટેશને પહોંચીએ એટલે અમને ખબર કે આપણે હવે કયું પેકેટ ડિલિવર કરવાનું છે અને કયું એડ્રેસ આવ્યું છે. હવે જો આ રીતનો ટ્રક છે, હું તમને બેક કેમેરાથી બતાવું. આ રીતનો આ ટ્રક છે અને આ ચાવી છે ને, ચાવી આ છે. હવે એમનેમ ચાલુ કરીએ ને તો નહીં થાય, પણ જેવું અહીંયા ટચ કરીએ ને એટલે ચાલુ થઈ જાય. અહીંથી હવે દબાવું ને એટલે ચાલુ અને આ બંધ. એટલે આ રીતનો ટ્રક હોય છે. આમાં જો આ રીતના બધો અંદર સામાન હોય. તો ચલો આપણે હવે પહેલી ડિલિવરી કરવા જઈએ અને ત્યાં હું તમને બતાવું કે કઈ રીતે ડિલિવરી કરવાની હોય છે. અને હા, બીજી વસ્તુ કે આપણી પાસે જો આ ડિવાઇસ છે, તો આ ડિવાઇસમાં આ રીતે બધા મેપ્સ બતાવે જ્યાં ડિલિવરી કરવાની હોય નહીં. તો મારી ઉપર છે હું કઈ રીતે ડિલિવરી કરીશ એમ. તો હવે આટલા કેટલા 80 સ્ટોપ છે આજના, 80. એટલે આજે હું ડિલિવરી કરવા જઈશ અને સૌથી પહેલાં મેં એવી રીતે ગોઠવું છે કે મોટા પેકેજ પાછળ રાખ્યા. તો હું પહેલાં આ મોટા જેટલા નીચે છે ને એ પહેલાં ડિલિવર કરીશ. એટલે ટ્રકમાં ભાઈ ચાલવાની જગ્યા થઈ જાય અને નાના નાના વધે એટલે પછી કેવું શાંતિથી થાય. પહેલાં સવારમાં લોડવાળું કામ કરી લેવાનું, પછી શાંતિથી કરવાનું. તો ચાલો પહેલી ડિલિવરી કરીને તમને બતાવું. તો આપણે જો પહેલાં સ્ટોપે પહોંચી ગયા છીએ. મેં થોડાક સ્ટોપ કરી નાખ્યા છે કારણ કે મારી સ્પીડ ધીમી હતી, એટલે હવે આરે થઈ ગયો છું. તો હવે અત્યારે જો હું એક સ્ટોપ કરવા જાઉં છું, તમને બતાવું કઈ રીતે કરવાનું. પહેલાં તો લાર્જ પેકેજ મેં 2-4 કર્યા એટલે પાછળ જગ્યા થઈ ગઈ. તો હવે એક સ્ટોપમાં બીજા લાર્જ 4 પેકેજ છે. તો હવે એ પેકેજ અત્યારે ડિલિવર કરું ને તમને બતાવું. જો ટ્રક એક તો બહારથી ખુલે અને એક અંદરથી ખુલે. તો હું અત્યારે છે ને બહારથી ખોલીશ. ચાલો બહાર બતાવું. જો હવે આ છે ને ચાવી એને અહીંયા અડાડો ને એટલે ખુલી જાય. બેક સાઈડનો લોક ખુલી ગયો. હવે આને ઊંચું કરવાનું. અહીંથી 4 પેકેજ છે ને મારે ઉતારવાના છે. તો એડ્રેસ છે 1166. તો અહીંથી 4 પેકેટ આપણે કાઢશું. એક તો પહેલું છે આવડા, આ 2 છે. આ રીતે આને ઘરની આગળ મૂકી દેવાના. હવે આ બીજું પેકેટ લઈશ. જો આ બહુ હેવી છે ને તો હું શું કરું, ઘર પાસે ટ્રકને આમ ઊંધો પાર્ક કરી દઉં અને પાછળથી ખોલીને આવી રીતે ધક્કો મારી દઉં. આ રીતે સ્કેન કરી નાખ્યું છે મેં. આ ત્રીજું પેકેટ હું શું કરું જનરલી, આ બહુ હેવી નથી, થોડુંક છે 15 કિલો જેવું, પણ બહુ વધારે હેવી હોય ને તો આઈને મૂકી દઉં. પણ આ થોડુંક હેવી છે ને એટલે ઊંચું કરીને અને દરવાજા આગળ મૂકી દઈશ. આ ત્રીજું અને ચોથું આનાથી હેવી છે, એ હું આઈને મૂકી દઈશ. આ રીતે ઊંચું કર્યું. વિડીયો ચાલુ જ છે ને? ધક્કો માર્યો. બહુ હેવી છે, હું આને ખાલી આઈને પણ ગેરેજ પાસે મૂકો ને તો ચાલે જનરલી. અને ડિલિવર કરવું હોય તો કરી પણ શકીએ. તો આને હું છે ને બહુ કરવું જ હોય ને તો પછી આવી રીતે લઈ જાઉં. અને અહીંયા ઘરની આગળ ટેકે મૂકતો. અને હવે મારે ખાલી એક ફોટો પાડવાનો હોય કે મેં ડિલિવરી કરી દીધી છે. એટલે આ ફોન લાવ્યો અને કર્યું બંધ. અને દૂરથી આવી રીતે ફ્રન્ટ ડોર ફોટો લઈ લેવાનો કે મેં બધી ડિલિવરી કરી દીધી છે. ત્યાં સીટ શ્વાસ ચડી ગયો છે. 4 પેકેટ ઉતાર્યા એટલે હવે આપણે નેક્સ્ટ સ્ટોપ ઉપર જવાનું છે. એટલે તમને એક ટ્રક બતાવી દઉં. જો અંદરથી તો બતાવ્યો, તો બહારથી એકવાર બતાવી દઉં 360 કે કેવો છે. જો આગળનો ભાગ છે, ઇન્ડિયામાં જે વાન હોય ને એની કરતાં મોટો છે.
આ રીતનું છે ને આજે વેધર બહુ લવલી વેધર છે યાર. ચાલો તો હવે હું થોડાક સ્ટોપ કરી લઈશ અને તમને સારું વચ્ચે વેધર કે કંઈક સારું મને દેખાય તો કેપ્ચર કરીને બતાવું. ચાલો ચલો તો અહીંયા જો ડિલિવરી કરવા આવ્યા છીએ. જોડું કનેક્શન આ ટાઈપનું ઘર છે. અહીંયા આપણો બેક સાઈડ છે પાર્કિંગ માં ડિલિવરી કરતી. તો હું શું કરી અહીંયા યુટર્ન માં આવી જગ્યાએ કૂતરાનો બહુ બીક હોય એટલે ડિલિવરી કરતા હોય ને તો આપણે ટ્રાય કરવાની કે પાછળથી ફટાફટ ડિલિવરી કરીને નીકળી જવાનું હોય એરિયા. ચાલો હવે હું પાછળથી ડિલિવરી કરી દઉં. જો અત્યારે જે ડિલિવરી કરવા આવ્યો ને લોકેશન આવું છે. આ ટાઈપનો બંગલો છે, આવો ફાઉન્ટેન છે. હવે આગળ જવાનું છે આપણે. હવે નેક્સ્ટ સ્ટોપ માટે નીકળ્યા. જો આ મસ્ત માહોલ આવે છે, આ મસ્ત વેધર છે અને આખો રોડ ખાલી અને ગાડી એસી ઉપર રાખવાની. આ સાઈડ નો રોડ છે એટલે સાઈડ ઉપર રખાવાની. બાજુમાં જો ખેતર ને ઉપર વાદળા વાહ ભાઈ વાહ, મજા જ આવે. અરે બાજુ ગ્રીનરી ગ્રીનરી. આ ઝાડવા ને ઓલું વાદળા જોઈએ ને એટલે એવું થાય કે આપણે ઓલા લેપટોપમાં ખબર કોમ્પ્યુટરમાં પેલા વોલપેપર આવતું એના જેવી ફિલિંગ આવે ખબર. આ ન્યૂ દંડી કરીને સિટી છે, આપણે ત્યાં ડિલિવરી કરવા આવ્યા છીએ. જુઓ તમે હવે આગળનું લોકેશન છે ને જુઓ ખાલી. લોકોના ઘર કેવા હોય, ઘર અને પાછળ સીધું લેક. એટલે આમાં સીધા જો ફિશિંગ કરતા હોય તમને દેખાતા હોય તો બતાવે. ઓલા સામે બતાવો જો આ ફિશિંગ કરે છે લોકો કે બસ આ એનું વીકેન્ડ આવી રીતે કાઢે મોસ ફિશિંગ કરતા કરતા. પાછળ ઘરમાંથી ઉતરે સીધા લેકમાં બનાવવાનું મજા કરો. તળાવની પાછળ જ શેરી છે એટલે આ ઘરમાંથી ડાયરેક્ટ તળાવમાં જો આપણે અહીંયા ડિલિવરી ઉતરીને બતાવો. બે નંબર 43 નંબરનો અહીંયા ઘર છે બરાબર. હવે આ પીટર ન્યૂ દંડીમાં છે. આ એક ડિલિવરી કરી બતાવીએ. ડોલ છે ડિલિવરી કરવાની. ઘરની આગળ જઈને મૂકી દેવાનું. આ બહારથી વેધર બતાવો, આજુબાજુનું વેધર વાતાવરણ કેવું છે. ચાલો આ ડિલિવરી પહીથી હવે જઈશું આપણે નેક્સ્ટ સ્ટોપ પર. Hey, JBlues here? Yes? Yeah. હાલો તો ડિલિવરી થઈ ગઈ છે. હવે નેક્સ્ટ સ્ટોપ ઉપર જવાનું છે. આપણે જઈશું પાછું બેક ટુ કિચન. આગળનો લુક જો હા. તો હવે જો અહીંયા બ્રેક લેવા આવ્યા છે અત્યારે છે ને કાંઈ કરીને હોટલ છે. ચેક આવું એકચ્યુઅલી આપણે હવે લીધું છે ફલાફલ બોલ. તમે જોઈ શકો છો કે આ બધા ફલાફલ છે અને અંદર બધા રાઈસ ને સેલેડ છે. એટલે ફલાફલ બોલ આમ જનરલી તો હું બહારનું નથી ખાતો પણ આ ફલાફલ છે ને એ હેલ્ધી. તો આજે આપણે ફલાફલ બોલ લઈ લીધો છે.
તો ચાલો હવે નાસ્તો કરી લઈએ અને એમ તો લંચ જ થઈ ગયું બપોર, હવે સાંજે છે ડિનર એન્ડ પછી મળી સ્ટેશનમાં આવી ગયા અત્યારે કામ પતાવીને. હવે આ જેટલા પાર્સલ વધ્યા હોય ને કે જે અટેમ્પ ન થયા હોય, કોઈ ઘરે ન હોય, સાઇન જોતી હોય, એવા બધા અહીંયા રિટર્ન કરવાના અને રિટર્ન કરીને પછી પોસ્ટ ટ્રીપ કરીને પતાવી દેવાનું. તો અત્યારે પતી ગયું છે. પછી હું તમને અત્યારે આ પતાવીને કઈ રીતે પોસ્ટ ટ્રીપ કરીએ કે કઈ રીતે હું પાછો આમ ફેરવીને મૂકવા આવવાનું એ બતાવું. બધું કામ પતી ગયું છે અને જ્યારે મારું કામ પતી જાય ત્યારે મારે કિલોમીટર લખવાના હોય કે ગાડીમાં કેટલા કિલોમીટર છે, મેં કેટલી ચલાવી. તો અત્યારે હું પોસ્ટ ટ્રીપ કરીશ. પહેલા તો એન્ડ ઓફ રોડ કરી, પહેલા તો બહાર નીકળવું હોય ને અહીંયા આવીને હોર્ન મારવાનો. નો મારીએ તોય તે ઓટોમેટિક ડોર ખુલી જાય એટલે પાછું ફરીને અંદર જવાનું. કારણ કે અત્યારે મેં અત્યારે હું ડિલિવરી બતાવીને આવ્યો અને બધું પેકેજ આપી દીધું, અપડેટ આપી દીધું. હવે બસ ખાલી ટ્રક અને ચાવી બધું જમા કરાવવું છે, પાછું અંદર જવાનું. જો આ ટ્રક ખુલી ગયો, અરે સોરી, દરવાજો ખુલી ગયો. હવે પાછા જઈશું મેઇન ડોર ઉપર. આજે વેધર બહુ સરસ છે ભાઈ. પાછા અંદર આવશું. ચાલો, હવે અહીંયા અંદર છે ને બધા એન્ટ્રી નો લઈ શકે. અમારી પાસે કાર્ડ હોય, કાર્ડ ટેપ કરીએ ને એટલે અમને એન્ટ્રી મળી જાય. દરવાજો અહીંયા ખુલી જશે. અત્યારે હું અહીંયા કાર્ડ ટેપ કરીશ. આ કાર્ડ ટેપ કર્યું એટલે હમણાં સામે દરવાજો ખુલી જશે. દરવાજો ખુલે એટલે હવે પાછા અંદર અને હવે ટ્રક અહીંયા ગમે ત્યાં મૂકી દે. ટ્રીપ પોસ્ટ ટ્રીપ કરી નાખી છે અને જો અત્યારે ટ્રક પાછો મૂકી દીધો છે જેવો હતો એવો. અને હવે ખાલી ટ્રકમાં જોઈ લેવાનું કે કોઈ સામાન છે નહીં. ટ્રક આખો ખાલી છે ને જો તમને પાછળ બધું ખાલી જ છે, ઓલમોસ્ટ બધું વસ્તુ ઓકે જ છે. અને મેં બહારથી એ ચેક કરી લીધું અને રિપોર્ટે કરી દીધું કે ભાઈ કોઈ વસ્તુ છે નહીં. તો હવે આપણે આ પાર્ક કરી દીધો પ્રોપર, આ બધા ટ્રકો એ રીતે. અને હવે ચાવી બાવી અંદર જમા કરાવી દેવાનું. તો આઈ હોપ તમને ગમ્યું હોય અને આજના માટે એટલું જ. હર હર મહાદેવ.